નમસ્કાર ગુજરાતમાં ગઈકાલે મિત્રો ભારેથી લઈને અતિ ભારે વરસાદ પડ્યો હતો। આખા ગુજરાતમાં 6 ઇંચથી લઈને 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। સાથે જ મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળ્યો હતો। જે મિત્રો મધ્યપ્રદેશની અંદર જે લો પ્રેશર આવ્યું હતું અને તેના ભાગરૂપે મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો। સાથે જ મિત્રો તમને જણાવી દઈએ કે ગઈકાલે મિત્રો ગુજરાતના 116 તાલુકામાં વરસાદ પડ્યો હતો। 24 કલાકમાં ગુજરાતના 116 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે। સામે આવેલા આંકડા મુજબ મિત્રો સૌથી વધુ નડિયાદમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો બીજી તરફ મિત્રો છેલ્લા 24 કલાકમાં વાસો, દાહોદ અને સતરામપુરમાં 3.5 ઇંચ વરસાદ, તો જાલોદ અને મહુધામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે। ઉલ્લેખનીય છે કે મિત્રો આજે પણ આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની ચેતવણી આપવામાં આવી છે। હવે મિત્રો આપણે એ જાણી લઈએ કે આજે મિત્રો કયા કયા એવા જિલ્લાઓ છે અને કયા કયા એવા વિસ્તારો છે જ્યાં મિત્રો આજે પણ તમને વરસાદ જોવા મળશે। સાથે જ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર અતિ ભારે વરસાદની આગાહી કરી છે। તેઓએ મિત્રો જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહના અંતે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સારો અને સાર્વત્રિક વરસાદ વરસી શકે છે। તો મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। તો ખાસ કરીને મિત્રો આજે પણ મિત્રો એવા ઘણા બધા ભાગો છે જ્યાં મિત્રો તમને આજે પણ વરસાદનો રાઉન્ડ જોવા મળશે। તો મિત્રો જિલ્લા પ્રમાણે માહિતી મેળવીએ તે પહેલા ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો। તેમજ મિત્રો તમારે ગઈકાલે વરસાદ પડ્યો હતો કે નહીં કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને તમારું નામ અને તમારો જિલ્લો અને તમારું ગામ ખાસ કરીને મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો। ખાસ કરીને મિત્રો આજે 30 તારીખ અને 30 તારીખના રોજ કયા કયા વિસ્તારોમાં મિત્રો તમને ભારેથી લઈ હળવો વરસાદનો રાઉન્ડ જોવા મળશે તેમના વિશે માહિતી મેળવવાની છે। આજે પણ મિત્રો ઘણા એવા ભાગો છે જ્યાં મિત્રો તમને ભારેથી લઈ હળવો વરસાદનો રાઉન્ડ જોવા મળશે। મિત્રો તમે જોઈ શકો છો કે તે પ્રમાણે જે પણ મિત્રો મધ્યપ્રદેશની જે સિસ્ટમ હતી તે મિત્રો ગુજરાત ઉપર ત્રાટકીને હાલ મિત્રો સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તારોમાં હાલ અત્યારે મિત્રો સ્થિર છે અને તેના ભાગરૂપે મિત્રો આજે નલિયા છે, ગાંધીધામ છે, સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં આજે મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે। તો સૌપ્રથમ મિત્રો આપણે સૌરાષ્ટ્ર કાંઠાના વિસ્તારોની વાત કરી દઈએ તો આજે મિત્રો સવારની અપડેટમાં સૌરાષ્ટ્ર કાંઠાના વિસ્તારોમાં કયા કયા વિસ્તારોમાં તમને મિત્રો ભારેથી લઈ હળવો વરસાદ જોવા મળશે તેમના વિશે માહિતી મેળવી લઈએ। તો જેમાં સૌપ્રથમ નલિયા છે, લખપત છે, ખાવડા છે, ભુજ છે, માંડવી છે, ગાંધીધામ છે, રાપર છે, આ વિસ્તારોમાં તમને મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો આજ સવારથી જ જોવા મળશે। કારણ કે મિત્રો જે આ લો પ્રેશર છે તે મિત્રો હાલ સૌરાષ્ટ્ર કાંઠાના જે પણ મિત્રો વિસ્તારો છે ત્યાં મિત્રો આવીને પહોંચ્યું છે અને તે વિસ્તારોની અંદર આજે મિત્રો લખપત, નલિયા, ખાવડા, ગાંધીધામ, ભુજ અને માંડવી જેવા આજુબાજુના વિસ્તારોમાં ખેદાન મેદાન કરી શકે છે। તો આ બાજુ મિત્રો દ્વારકાના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો દ્વારકાના આજુબાજુના વિસ્તારોમાં દ્વારકા છે, સલાયા છે, જામનગર છે, રાજકોટ છે, ભાણવડ છે, પોરબંદર છે, આ તરફ મિત્રો જુનાગઢ છે, ગોંડલ છે, જસદણ છે, મોરબી જેવા આજુબાજુના વિસ્તારોમાં આજે પણ મિત્રો 30 તારીખના રોજ તમને મિત્રો સારો એવો વરસાદનો રાઉન્ડ જોવા મળશે। તો હવે મિત્રો સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં પણ મિત્રો આજે જુનાગઢ છે, પોરબંદર છે, વેરાવળ છે, ઉના છે, તેમજ મિત્રો મહુવા છે, અમરેલી છે, આ પણ વિસ્તારોમાં આજે તમને હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળશે। તો ભાવનગરના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો ભાવનગરના આજુબાજુના વિસ્તારોમાં આજે મિત્રો કયા કયા વિસ્તારોમાં તમને મિત્રો હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે તેમના વિશે માહિતી મેળવી લઈએ। તો જેમાં સૌપ્રથમ બોટાદ છે, જસદણ છે, અમરેલી છે, ગોંડલ છે, રાજકોટ છે, ચોટીલા છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે, આ વિસ્તારોમાં તમને મિત્રો આજે હળવોથી લઈ છૂટો છવાયો વરસાદ તમને જોવા મળશે। તો સૌરાષ્ટ્ર કચ્છ બાદ હવે મિત્રો આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો આજે મિત્રો ઉત્તર ગુજરાતના કયા કયા એવા વિસ્તારો છે જ્યાં મિત્રો તમને આજે પણ વરસાદ જોવા મળશે। તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં સૌપ્રથમ મહેસાણા છે, આ તરફ મિત્રો રાધનપુર છે, વિરમગામ છે, કુડા છે, રાપર છે, આ તરફ મિત્રો હિંમતનગર છે, અમદાવાદ છે, સાથે જ મિત્રો ખેડબ્રહ્મા છે, પાલનપુર છે, ડુંગરપુર છે, લુણાવાડા છે, આ તરફ મિત્રો કપડવંજ જેવા આજુબાજુના વિસ્તારોમાં પણ આજે મિત્રો જે પણ ઉત્તર
ગુજરાતના વિસ્તારો છે, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છે, આજે તેમાં પણ મિત્રો 30 તારીખના રોજ તમને મિત્રો સવારની અપડેટમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે. કારણ કે મિત્રો સૌરાષ્ટ્ર કચ્છની અંદર દરિયાકાંઠાની આ જે મિત્રો સિસ્ટમ સક્રિય છે તેના ભાગરૂપે મિત્રો આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ આજે મિત્રો છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તો હવે મિત્રો આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો આજે મિત્રો મધ્ય ગુજરાતના કયા એવા વિસ્તારો છે કે જ્યાં મિત્રો આજે પણ તમને મિત્રો હળવોથી લઈ છૂટો છવાયો વરસાદ જોવા મળશે. તો જેમાં મિત્રો સૌપ્રથમ ગાંધીનગર છે, અમદાવાદ છે, વિરમગામ છે, નળ સરોવર છે, દસાડા છે, તેમજ મિત્રો માણસા છે, પ્રાચીન છે, આ સાથે મિત્રો કપડવન છે, બાયડ છે, મૌધા છે, તેમજ મિત્રો અમદાવાદ છે, બાલાસિનોર છે. આ વિસ્તારોની અંદર મિત્રો આજે પણ તમને મિત્રો હળવા વરસાદનો રાઉન્ડ જોવા મળશે. તો ગઈકાલે મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર વરસાદે મિત્રો ખેદાન મેદાન કર્યું હતું. ગઈકાલે મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર 6 થી લઈને મિત્રો 7 ઇંચ જેટલો વરસાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાબક્યો હતો. આ સાથે મિત્રો મધ્ય ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે કે મિત્રો દક્ષિણ ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં આજે પણ મિત્રો તમને વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતની અંદર સૌપ્રથમ અમુદ છે, ભરૂચ છે, સુરત છે, રાજપીપળા છે, આ તરફ મિત્રો નાદુબાર છે, નવાપુર છે, વ્યારા છે. આ વિસ્તારોની અંદર મિત્રો સવારની અપડેટમાં એટલે કે 30 તારીખની અંદર તમને મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ છે એ મિત્રો તમને આજે પણ જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત વિસ્તારોની અંદર વાત કરીએ તો જેમાં પણ આજે પણ સુરત છે, વલસાડ છે, સિલવાસ છે, આ તરફ મિત્રો આહવા છે, વ્યારા છે, નાસિક છે. આ વિસ્તારોની અંદર એટલે કે મિત્રો સુરતના આજુબાજુના વિસ્તારોની અંદર આજે પણ મિત્રો 30 તારીખના રોજ તમને મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ છે તે તમને જોવા મળશે. મિત્રો ગુજરાતમાં આજે ખાલી ફક્ત સૌરાષ્ટ્ર કચ્છના એવા વિસ્તારો છે જ્યાં મિત્રો તમને આજે ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો જોવા મળશે. અને ઉત્તર ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આજે તમને મિત્રો છૂટો છવાયો વરસાદ છે તે તમને જોવા મળશે. તો હવે મિત્રો ખાસ કરીને આપણે બપોર બાદની અપડેટ મેળવી લઈએ કે બપોર બાદ મિત્રો કયા કયા એવા વિસ્તારો છે જ્યાં તમને મિત્રો હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળશે. તો બપોર બાદ મિત્રો સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં સૌપ્રથમ દ્વારકા છે, સલાયા છે, જામનગર છે, ભાણવડ છે, આ તરફ મિત્રો ગોંડલ છે, રાજકોટ છે. આ વિસ્તારોની અંદર તમને મિત્રો બપોર બાદ હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે. તો સૌરાષ્ટ્ર કચ્છની વાત કરી દઈએ તો સૌરાષ્ટ્ર કચ્છની અંદર પણ બપોર બાદ જે સિસ્ટમ છે તે મિત્રો આગળ વધીને ખાવડાની આજુબાજુની તરફ સક્રિય થશે અને તેના ભાગરૂપે ખાવડા છે, લખપત છે, નલિયા છે, ભુજ છે, આ વિસ્તારોની અંદર બપોર બાદ તમને મિત્રો હળવોથી લઈ અને મિત્રો સૌરાષ્ટ્ર કચ્છની અંદર ભારે વરસાદનો રાઉન્ડ પણ જોવા મળી શકે છે. તેમજ આ સાથે મિત્રો સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના આસપાસના વિસ્તારોની વાત કરી દઈએ જેમાં પણ તમે જોઈ શકો છો કે વેરાવળ છે, ઉના છે, આ તરફ મિત્રો અલંગ છે, મહુવા છે, સાથે જ મિત્રો રાજુલા જેવા આજુબાજુના વિસ્તારોમાં પણ આજે તમને હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો બપોર બાદ જોવા મળશે. તો સાથે જ મિત્રો ભાવનગરના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો ભાવનગરના આજુબાજુના વિસ્તારોમાં બપોર બાદ મિત્રો કેવો વરસાદ જોવા મળે છે તો તમે જોઈ શકો છો કે તે પ્રમાણે ભાણગઢ છે મિત્રો, ભાવનગર છે, સિહોર છે, પાલીતાણા છે, આ વિસ્તારોની અંદર મિત્રો તમને બપોર બાદ હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો બપોર બાદ જોવા મળશે. તો હવે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે કે મિત્રો આજે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં બપોર બાદ કેવો વરસાદ જોવા મળશે તેમના વિશે માહિતી મેળવી લઈએ. તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં બપોર બાદ સૌપ્રથમ મિત્રો પાલનપુર છે, મહેસાણા છે, ખેડબ્રહ્મા છે, આ સાથે અબુ રોડ છે, સાથે જ મિત્રો ડુંગરપુર છે, હિંમતનગર જેવા આજુબાજુના વિસ્તારોમાં બપોર બાદ તમને હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળશે. તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મિત્રો અમદાવાદ છે, ધોળકા છે, નડિયાદ છે, કપડવન છે, લુણાવાડા છે, ગોધરા છે, આ તરફ મિત્રો વડોદરા જેવા આજુબાજુના વિસ્તારોમાં પણ આજે તમને બપોર બાદ હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે એ તમને જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતની વાત કરી દઈએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે બપોર બાદ કેવો વરસાદ જોવા મળે છે તેમના વિશે પણ માહિતી મેળવી લઈએ. તો બપોર બાદ મિત્રો ખંભાત છે, અમોદ છે, વડોદરા છે, બોડેલી છે, રાજપીપળા જેવા આજુબાજુના વિસ્તારો તેમજ ભરૂચ જેવા આજુબાજુના વિસ્તારો છે તેમાં પણ મિત્રો બપોર બાદ તમને મિત્રો હળવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર બપોર બાદની અપડેટમાં જોવા મળશે. તો સુરતના આજુબાજુના વિસ્તારોની અંદર બપોર બાદ સુરત છે, વલસાડ છે, વ્યારા છે, નવાપુર છે, સાથે જ મિત્રો આહવા જેવા આજુબાજુના વિસ્તારોમાં બપોર બાદ હળવોથી લઈ છૂટો છવાયો વરસાદ છે તે મિત્રો તમને જોવા મળશે.
તો હવે મિત્રો ખાસ આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે અને ગુજરાતમાં આગામી સમયમાં ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો ક્યારે શરૂ થશે તેમની વાત કરી દઈએ તો તમે મિત્રો જોઈ શકો છો કે તે પ્રમાણે 5 તારીખની આજુબાજુ ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને જોવા મળશે। તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે તે પ્રમાણે બંગાળની ખાડીની જે મિત્રો સિસ્ટમ છે તે મિત્રો ગુજરાતની અંદર મિત્રો 4 થી લઈ 5 તારીખની અંદર સક્રિય થશે અને તેના ભાગરૂપે મિત્રો મધ્ય ગુજરાતની અંદર, ઉત્તર ગુજરાતની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર સારા એવા એટલે કે મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને 4 થી લઈ 5 તારીખની અંદર જોવા મળશે। તો ખાસ કરીને મિત્રો 4 તારીખે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો મધ્ય ગુજરાતના કયા એવા વિસ્તારો છે જ્યાં મિત્રો તમને ભારે વરસાદનો રાઉન્ડ છે તે તમને મિત્રો જોવા મળશે। તો મધ્ય ગુજરાતની અંદર મિત્રો 4 તારીખના રોજ અમદાવાદ છે, કપડવંજ છે, લુણાવાડા છે, ગોધરા છે, ધોળકા છે, નડિયાદ છે, વિરમગામ છે, મહેસાણા છે, હિંમતનગર જેવા આજુબાજુના વિસ્તારોમાં 4 તારીખના રોજ 8 વાગ્યાની અપડેટમાં મિત્રો તમને ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને ફરીથી જોવા મળશે। કારણ કે મિત્રો તમે જોઈ શકો છો કે તે પ્રમાણે બંગાળની ખાડીની આ સિસ્ટમ છે તે મિત્રો 4 તારીખના રોજ સક્રિય થશે અને તેના ભાગરૂપે મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારો, ઉત્તર ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાત વિસ્તારો અને મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર 4 તારીખના રોજ મિત્રો તમને ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને ફરીથી જોવા મળશે।